સલામ વાલેકુમ, કેમ છો? મારું નામ હસનૈન છે. આજે છે 8મી મોહરમુલ હરામ અને આજે આપણે ફર્સ્ટ વ્લોગ મારો આવી રહ્યો છે આ વખતે મોહરમના અંદર. તો આપ સગલાથી મેં માફી ચાહું છું કે ટાઈમના અંદર બિઝીના અંદર વિડીયો નથી બના. તો આજનો ફૂલ વ્લોગ મેં આપને બતાવીશ. મેં હમણાં છું અહીંયા આગળ કુતબી મોહલ્લાના અંદર ઇમાદી મસ્જિદના બાજુમાં. આપ મારા પાસે જોઈ શકો છો, આ પૂરો રેમ્પ છે. આ ઇમાદી મસ્જિદનો રેમ્પ બનાવ્યો હતો આપે, જે પૂરા લાસ્ટ વિડીયોઝના અંદર વ્લોગના અંદર આપણે જોયું હતું. આ પૂરો મોટો વ્લોગ અહીંયા રેમ્પ બનાવવો છે ને આજે यहाँ આગળ ખિદમતગુજાર यहाँ આગળ આજે ખજૂર મુમીનને તકસીમ કરી રહ્યા છે. અને આ પૂરો વ્લોગ છે જ્યાં તોલોબાના ખિદમતગુજાર यहाँ ખડા છે. ત્યાંથી લેડીઝની એન્ટ્રી છે ને આ મોટો જે વ્લોગ રેમ્પ જે બનો છે यहाँ આગળ રેમ્પ છે. હવે આપણે આગળ જઈએ છીએ જ્યાં આપ સામે જોઈ શકો છો કે બીજીઆઈના ખિદમતગુજાર यहाँ ફ્લો મેનેજમેન્ટ કરી રહ્યા છે. આ પૂરો લેડીઝ ગેટ છે यहाँ આગળ. અને આ પૂરું हैदर सफदરની ગલી કહેવાય છે. કુતબી મોહલ્લાનો ભાગ છે પૂરો આ हैदर सफदर. यहाँ आप जितनी भी बिल्डिंग आप જોઈ શકો છો, આ સગલી બિલ્ડિંગ આપણા મોમિનીનની છે. આ સગલી બિલ્ડિંગ આપણા મોમિનીન ભાઈઓ અહીં આગળ રહે છે. અને આ મસ્જિદનો પાછળનો ભાગ છે, કિબલા તરફનો ભાગ છે. આજે આપણે એન્ટ્રી કરીશું ફર્સ્ટ ગેટથી આપણે એન્ટ્રી કરીશું. આપ જોઈ શકો છો यहाँ આગળ બીજીઆઈના સગલા મેમ્બર્સ यहाँ ફ્લો મેનેજમેન્ટ કરી રહ્યા છે. यहाँ આગળ यहाँ આગળ એક ગ્રુપ મેં આપને બતાવું છું જે અલી કદર ગ્રુપના નામથી મશહૂર છે ને એક ટાઈમના અંદર આ ગ્રુપને કહેવામાં આવતું હતું લીંબુ પાણી ગ્રુપ. જે લોકડાઉનના અંદર જે વોલેન્ટિયર્સ હતા, વિજિલન્સ ટીમ્સ હતી, જે પોલીસના જે ગાર્ડ્સ હતા, એ લોકોની ઘણી હેલ્પ કીધી છે અને સગલાને ગરમીના અંદર લીંબુ પાણી પીલાયું છે. તેને એક ગ્રુપનો લીંબુ પાણી ગ્રુપથી બી ઓળખાય છે. અને હવે હમણાં લાસ્ટ 2 વર્ષથી એનું નામ આવ્યું છે અલી કદર ગ્રુપ. તો આપને મેં બતાવું છું, આ છે અલી કદર પૂરું ગ્રુપ છે. ત્યાં આગળ આજે હજી મેમ્બર્સ નથી આવ્યા. यहाँ આગળ આ સબીલ લાગે છે, હર વર્ષે यहाँ સબીલ લાગે. તકરીબન 6 વર્ષથી તો હું જોઈ રહ્યો છું કે यहाँ સબીલ લાગે છે. અને આ સબીલની ખાસિયત છે કે આપને સવાર અને સાંજમાંથી એક ટાઈમમાંથી આપને સોડા સાથે સબીલ મળે છે यहाँ આગળ. ને ઘણી મારૂફ સબીલ છે यहाँ આગળ. ઘણા મુમિનીન यहाँ આગળ આવે છે. અગર આપ બી દાહોદથી આ વિડીયો જોતા હો તો આવતા વર્ષ જરૂર यहाँ આગળ સબીલના અંદર હાજર થજો. તો હવે આપણે જે છે ઇમાદી મસ્જિદના અંદર આપને બતાવ્યું હતું, આ બેક સાઈડનો ગેટ છે, કિબલા આગળનો ગેટ છે. અને ત્યાંથી આપણે આ મેઇન ગેટ છે. તો આજે આપણે મેઇન ગેટથી જે છે यहाँ गेटના આગળ બી આપ જોઈ શકો છો કે બીજીઆઈના ખિદમતગુજાર અને તોલોબાના ખિદમતગુજાર यहाँ ફ્લો મેનેજમેન્ટ માટે ખડા છે. હવે આપણે અંદર જઈએ છીએ. यहाँ આગળ બી આપ આ जितना भी જે ઘર જોઈ છો આ મસ્જિદ વાલી ગલી છે, મારાવાલા ગલીથી ઓળખાય છે. ને આ ગલી પૂરી यहाँ આગળ બી આપણે जितना भी આ જે ઘરો જોવાય છે આપણા સગલા આપણા મુમીનના ઘરો છે આ બધા જ. અને આ हमारा સબીલ ટીમ જે છે આગળ સબીલ મેમ્બર્સ હમણાં આજે સબીલ શરબત બનાવી રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ આજે છે રોઝનું શરબત છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ ફ્રન્ટ ગેટના ઉપર બી ખિદમતગુજાર ખડા છે. ને આજે સલવાતનું તકસીમનું ખજૂર અને ક્રીમ મમ્મીને તકસીમ કરી રહ્યા છે. તો આપણે બી આજે લઈએ છીએ. ગોધરાની ખજૂર છે અને ક્રીમ છે પૂરી. આપ જોઈ શકો છો हमारा ખાસ ફ્રેન્ડ ડૉક્ટર હસનભાઈ નકદી, શબ્બીરભાઈ બાગવાલા બી આવી ગયા છે. આપને કોઈને કોઈ મારા વિડીયોઝના અંદર ડૉક્ટર સાહેબ અને શબ્બીરભાઈ આપને જોઈ જ જશે. તો વિડીયોને લાઈક જરૂર કરજો. આપને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. આ છે यहाँ આગળ નિયાઝ હુસૈનનું કાઉન્ટર છે. અને આપ જોઈ શકો છો यहाँ આગળ તોલોબાના ખિદમતગુજાર સ્કેનિંગ કરી રહ્યા છે. તો यहाँ આગળ આપ જોઈ શકો છો તોલોબાના ખિદમતગુજાર છે કાર્ડ સ્કેનિંગ માટે. અગર આપ બી વાઝની અંદર આવો છો તો કાર્ડ સ્કેન કરાવવાનું જરા બી ના ભૂલતા. આપણે બી આપણો કાર્ડ આપીએ છીએ. કાર્ડ સ્કેન થઈ ગયો છે. હવે આપણે મસ્જિદના અંદર જઈએ. તો આપ મારા સાથે મસ્જિદના અંદર આવીએ. આ કુતબી મોહલ્લાની ઇમાદી મસ્જિદનો આ પૂરો હોલ છે.
ત્યાંથી હવે આપણે અંદર જઈએ છીએ. આ કુતબી મોલાની ઇમાદી મસ્જિદ છે, જ્યાં આપ જોઈ શકો છો તઝીન જોઈ શકો છો, અને સગલા મુમનીની यहाँ બેઠા છે હમણાં વાઝ ચાલે કરવામાં. 15 મિનિટ હજી બાકી છે. બસ આનાથી આગળ હવે મેં આપને એ બતાવું. હવે મેં આપને મળીશ વાઝના બાદ. હમણાં વાયસ ખતમ થઈ છે અને મેં ઇમાદી મોલ્લાના यहाँ મસ્જિદના અંદર જે રેમ્પ બનો છે ત્યાં આગળ આવ્યો છું. यहाँ આગળ આપ જોઈ શકો છો કે બીજીઆઈના ખિદમતગુજાર यहाँ સગલા ખિદમતમાં ખડા છે. यहाँ જમાડવાની ખિદમત, એતામુ તામની ખિદમત અંદર સગલા બીજીઆઈના મેમ્બર્સ છે. આપ જોઈ શકો છો यहाँ સગલા થાલનો નિઝામ છે, અને સગલા મોમિનીન यहाँ આપ નીચે જોઈ શકો છો यहाँ સગલા બેઠા છે. આ નીચેનો રેમ્પ છે એક, અને આ એક ઉપરનો રેમ્પ છે. અને આ ભાઈ છે અમારા દોસ્ત અબ્દુલ કાદિર ભાઈ છે, જે અમારા રમઝાનના અમારા સાથી છે. અને આપ જોઈ શકો છો કે यहाँ આજે આકા મોલ્લા તરફથી જમન છે, તો ડૉક્ટર સાહેબ સગલાને હાથ ધુલાવી રહ્યા છે. હમણાં આજે 8મી તારીખનું જમન છે, અને આકા મોલ્લા તરફથી જમન છે. સગલા મોમિનને આજે જનાબ સાહેબ થાલ આપી રહ્યા છે, અમે બી થાલ આપવું છે અહીંયા આગળ. હમણાં જમનના અંદર આજે છે ગોશ પુલાવ છે, આઈસ્ક્રીમ છે, ચણા બટાકા છે, ફ્રૂટ છે, પાણી છે, અને માંડોની રોટી છે. આ મારા ફ્રેન્ડ છે મોહમ્મદભાઈ જબ્બોવાલા છે, જે અહીંયા આગળ પાણી પીલાવવાની ખિદમત કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. મોમિનીન સગલાએ જમન જમી લીધું છે, અને અમે હવે અહીંયા આગળ આવ્યો છું સબીલના અંદર. જે વિડીયોની અંદર આપણે આગળ જોયું હતું અલી કદર ગ્રુપ, તો હમણાં મેં અલી કદર ગ્રુપના અંદર આવ્યો છું. આપણા મોહમ્મદભાઈ આપી રહ્યા છે અહીંયા આગળ. એનું નામ છે મોહમ્મદભાઈ જાલોદવાલા છે, ઉઝાભાઈ ગાંધી છે, જીરુવાલા ફેમિલી છે પૂરી, અકબરભાઈ છે, આતિમભાઈ છે, બુરહાનભાઈ છે, અમારા અલી અસગરભાઈ પહાડવાલા છે, એમના ભત્રીજાઓ છે. આ સગલા જોઈ શકો છો. આ છે પૂરું અલી કદર ગ્રુપ, ને એમના તરફથી આજે છે અહીંયા આગળ ઓરેન્જ વિથ સોડા. હમણાં ટાઈમ થયો છે 5 વાગ્યા છે, અને मैं यहाँ दाहोद नूर बाग के अंदर आयो छूँ ज़ारत करवाने लिए. यहाँ आगल हमारे दाहोद अंदर मज़ार છે, कुब्बा बना हुआ છે. શેખ અબ્દુલ્લા ભાઈ સાહેબ અને શેખ ઇસ્માઇલજી ભાઈ સાહેબને ઝારત છે આગળ. અને સાથે આવતીકાલે 9મી મોહરમ મારા દાદીનો દહાડો છે, જે કે દાદી ગુજરી ગયા હતા 1992ના અંદર. મારા દાદી ગુજરી ગયા હતા, તો દાદીને ઝારત કરવાના लिए આવ્યો છું. તો આપને બી મેં ઝારત કરાવી સંદર સાથે શેખ અબ્દુલ્લા બાવાની. આપ જોઈ શકો છો અહીંયા આગળ આ કુબ્બા બના હુઆ છે, અને આ પૂરું આપણું કબ્રસ્તાન છે.
તો હવે આપણે અંદર કુબ્બાના અંદર જઈએ છીએ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. અંદર આવે છે તો અહીંયા આગળ આપ પહેલાં જોઈ શકો છો શેખ હેફતુલ્લા ભાઈ સાહેબ ઇજારત છે અને સાથે અહીંયા બાજુમાં બીજી ઇજારત છે શેખ ઇસ્માઇલજી ભાઈ સાહેબની ઇજારત છે આગળ. અને સાથે यहाँ हाजी मुल्ला लाक्स जी मुल्ला दाऊजी भाई साहब ની ઇજારત છે यहाँ આગળ. કુબ્બાનથી આપણે બહાર આવીએ છીએ તો आप सामने तरफ यानी कुब्बाना जो पाछलनी साइड पर आपने मैं बताऊँ छूँ वजी मस्जिद है. आप જોઈ શકો છો જે સામે આપણે મસ્જિદ જોવાય છે. ઝૂમ કરું છું અહીંયા આગળ. હા, આ મસ્જિદ છે. અહીંયા આગળ એ અશારાની તાઝીમ બી કરેલી છે. ઇમામ હુસૈનના બેનર વટવાસ જે સગલા ફ્લેગ લહેરાઈ રહ્યા છે હવાના અંદર. यहाँ मैयत ने गुसूल આપવાનું यहाँ સગલું બનાવવું છે. यहाँ જ मैयत ની નમાઝ બી यहाँ મસ્જિદના અંદર થાય છે. આ પૂરું દાહોદનું કબ્રસ્તાન છે જેને અમે यहाँ નૂરબાગથી ઓળખીએ છીએ પૂરા એને. જેમ મોલા ફરમાવે છે કે અગર આપ કોઈ જગ્યા પર ઝિયારત કરવા જાઓ છો તો સગલા ઉપર સલામ બોલવાનું હોય છે. તો આપણે બી સલામ બોલીએ અસ્સલામ વાલેકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આ છે દાહોદની નજમી મસ્જિદ છે. ઘણી મોટી મસ્જિદ છે અંદર. આ એનો મેઇન ગેટ છે. અહીંયાથી હમણાં સાંજે 6 વાગી ગયા છે. નમાઝનો ટાઈમ થઈ ગયો છે પણ તો બી મેં આપને થોડું હલકું શું બહારથી મેં બતાવી દઉં છું અંદર. અને આ મસ્જિદ છે આગળ. આપને મસ્જિદના અંદર આવ્યો છું મેં. આપ જોઈ શકો છો આ મસ્જિદની તઝીન છે પૂરી. અને હમણાં તકરીબન 6 વાગ્યાનો ટાઈમ છે. 7 વાગે નમાઝનો ટાઈમ છે. તો હમણાંથી સગલા મોમિનીન આપ જોઈ શકો છો અંદર આવી ગયા છે આગળ. أشهد أن مولانا علي ولي الله اللهم يقبل من سفر من علي जितना दुख दे सके जालिमों ने दिया. अस्सलाम अलैका या रसूल अल्लाह. अस्सलाम अलैका या मौलाय हुसैन. कोई मिसरा नहीं दिया करते शाम हमारा काम याद चलो भाई. હમણાં જમન ખતમ તો પતી ગયું છે અને હવે આપણે સબીલમાં જઈએ છીએ. જ્યાં આગળ અમારી જે ટીમ જે છે કુતબી મોહલ્લાની સબીલની ટીમ એ લોકોના તરફથી यहाँ સબીલ થાય છે. તો આપણે એના સબીલના અંદર આજે જઈએ છીએ. સવારે જે મેં આપને રોઝ પાણીનું શરબતનું જે સબીલ બતાવી હતી वो वाली સબીલ यहाँ આગળ છે. આપ જોઈ શકો છો यहाँ સગલા મેમ્બર્સ यहाँ સબીલના અંદર ખિદમત કરી રહ્યા છે. અને यहाँ આગળ આજે છે લીંબુ પાણીનું શરબત છે આજે. अंकल केलो जूस है नींबू અને હમણાં यहाँ આગળ અલી કદર ગ્રુપ જે એઝ અ નોન એઝ અ લીંબુ પાણી ગ્રુપ તરીકે ઓળખાય છે. यहाँ આગળ આજે લીંબુ સિકંજી છે. તો આજે આપણે મેં બતાવું છું લીંબુ સિકંજીનો પૂરો કેવું બન્યું છે यहाँ આગળ. ચલો આપ જોઈ શકો છો यहाँ આગળ સગલા મેમ્બર્સ લીંબુ સિકંજી ભરી રહ્યા છે. આપણા યસુભાઈ જીરુવાલા છે, સાથે એમના ભાઈ છે અકબરભાઈ ઢીલાવાલા છે, હુસૈન છે, સગલા છે यहाँ આગળ. ને આપનો લીંબુ સિકંજીનો મેં તપેલું બતાવું છું. ભાઈ તપેલું ખોલજો ભાઈ જરાક. આ આપનું પૂરું લીંબુ સિકંજીનું તપેલું છે, ભરેલું છે. લીલા ગ્રીન મરચા, લીંબુ, પુદીનો, ધાણા સગલું અંદર નાખેવું છે અંદર.
અને આ ભાઈ આયા છે મારા મામાના દીકરા છે હુનેતભાઈ કથિરિયા. વહાંથી આપણે અંદર આવીએ છીએ તો MIK ટાવર્સ અને નૂર સ્ક્વેરની બિલ્ડિંગ્સનો આખું જે ઇલાકો છે ત્યાં આગળ આપણે અંદર આવ્યા છે. ત્યાં આગળ બચ્ચાઓ સબીલ કરે છે. ઘણા દિવસથી એ લોકો રોજે બોલાવે છે કે હસનભાઈ આવો તમે આગળ, તો આજે ટાઈમ મિલો છે, જરાક જલ્દી નીકળીને આવ્યો છું તો આપણે બચ્ચાઓ સાથે આવ્યા છે અંદર. આ બચ્ચા આપ જોઈ શકો છો અહીંયા આગળ સગલા બચ્ચાઓ છે. આ જે MIK ટાવર્સ એન્ડ નૂર સ્ક્વેરના જેટલા સગલા બચ્ચાઓ છે એ લોકો સબીલ કરે છે આગળ. આજે સબીલના અંદર આપનું શું છે ભાઈ આગળ? મિક્સ ફ્રૂટ છે આગળ. હા, મિક્સ ફ્રૂટનું પૂરું સર્વ છે આગળ. લાસ્ટ 3-4 વર્ષથી આ બચ્ચાઓ બી અહીંયા આગળ સબીલ કરે છે. અહીંયા આગળ જ્યારથી આ નૂર સ્ક્વેર બિલ્ડિંગ અને MIK ટાવર અહીંયા બન્યું છે પછીના બચ્ચાઓ અહીંયા આગળ સબીલ કરે છે. તો અગર આપ નેક્સ્ટ યર અશારામાં આવો છો તો સાંજના ટાઈમ પર મગલીસી નમાઝ બાદ यहाँ સબીલમાં જરૂર આવજો. આપ જોઈ શકો છો यहाँ આગળ હમણાં જમન પૂરું થઈ ગયું છે, ખતમ થઈ ગયું છે. હવે સગલા ખિદમત ગુજાર यहाँ આગળ હમણાં જમન તનાઉલ કર્યા છે, નિયાઝ તનાઉલ કર્યા છે. તકરીબન હમણાં લેડીઝના અંદર 3 થાલ થાય છે यहाँ આગળ મેમ્બર્સના, અને બાકી यहाँ આગળ તકરીબન જેન્ટ્સના અંદર સબીલના મેમ્બર્સ અને જે જમાડવાની ખિદમત કરે છે સગલાના મેમ્બર્સ મિલાવીને તકરીબન 15 થી 17 થાલ જેટલા મેમ્બર્સ यहाँ ખિદમત કરી રહ્યા છે. પરવરદિગાર સગલાને યારી આપે અને ઇમામ હુસૈનની ખિદમત અમે કરતા રહીએ. આજનો વ્લોગ હવે અહીંયા પૂરો કરીએ છીએ. આ મુહર્રમનો મારો પહેલો વ્લોગ છે અને આખરી વ્લોગ છે. તો ઇન્શાઅલ્લાહ હવે બીજા કોઈ નવા વ્લોગ સાથે મળીશું આપને. અગર હજી સુધી આપે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આજના દિવસના અંદર મારી ચેનલના હુસૈન બ્લોગ્સ ચેનલ 1,04,000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા છે. સાથે ઇન્સ્ટાગ્રામના ઉપર જે મારું પેજ છે અઝાદર હુસૈન એનામાં 36,000 ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે. વોટ્સઅપના ઉપર જે મારું ચેનલ છે એના અંદર 25,000 ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે. અને ફેસબુકના ઉપર જે મારું પેજ છે એના અંદર 15,000 ફોલોઅર્સ કમ્પ્લીટ થયા છે. તો આપ સગલાનું ઘણું શુક્રિયા. હજી સુધી આપે મારા 4 પેજો ફોલો નથી કીધું તો વિડીયોના ડિસ્ક્રિપ્શનના અંદર સગલી લિંક છે, આપ વहाँ ક્લિક કરી મને સપોર્ટ કરતા રહીએ. ઇન્શાઅલ્લાહ નવા વ્લોગના સાથે મિલતા રહીશું. ખુદા હાફિઝ. દુઆમાં યાદ.